ઘણા દિવસે મળી ગયા અંકુશભાઈ. જય માતાજી મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારે સવારે આપણે તૈયાર થઈ ગયા મિત્રો, અને તૈયાર થઈને આપણે નીકળી ગયા ગામના બસ સ્ટેન્ડે. અને આપણે આવી ગયા ગામના બસ સ્ટેન્ડે મિત્રો. ગામના બસ સ્ટેન્ડે આવીને થોડી વાર ઊભા રહ્યા, અને પછી આપણને મળી જાય છે એક્ટિવા. એટલા આપણે બેસી જઈએ છીએ એક્ટિવામાં, અને એક્ટિવામાં બેસીને પાલનપુર બાજુ રવાના થઈ જઈએ છીએ મિત્રો. અને આવી જઈએ છીએ મિત્રો કોલેજમાં. અને કોલેજમાં આવ્યા બાદ આપણે હતું લેક્ચર, એટલે આપણે સીડીઓ ઉતરીને આવી ગયા લેક્ચર ભરવા રૂમમાં. પછી આપણે લેક્ચર ભરવા રૂમમાં આવી જઈએ છીએ. અને રૂમમાં તો ખાલી અમે 3 જણા જ હતા, આખું રૂમ ખાલી હતું, તમે ખાલી જુઓ મિત્રો. અને પછી કુનાલભાઈને ઈચ્છા થઈ ગઈ એટલે ચોકની શા બનાવવા મળ્યા, તમે ખાલી જુઓ. પછી કુનાલે બનેલો છે સાસ મિત્રો, તમે જુઓ ખાલી. અવંશભાઈ, અને રૂમ તો ખાલી છે, તમે ખાલી જુઓ. 3 જણા ભણવા આવે, આખું રૂમ ખાલી. હાલ લેક્ચર પૂરું થઈ ગયું એક મિત્રો, અને લેક્ચર આવવા એટલે સાહેબ આવી. અને એટલી વાર તમે જુઓ ખાલી મારા મિત્રો જાતે જાતે ભણી અને જાતે જાતે ભણાવી. ખાલી તમે જુઓ આ ખૂણા ઓધી. પછી આપણને મળી જાય છે અંકુશભાઈ. અરે ગાઈસ વેરી નાઇસ. જો આપણને મળી ગયો ભાઈ, મળી ગયો ગાઈસ, દેખ सकते અંકુશભાઈને મળીને આપણે આવી જઈએ છીએ કોલેજની બહાર. અને સિટી બસ તો ઊભી જ હતી, એટલે આપણે આવી ગયા સિટી બસમાં અને અંદર આવીને બેસી ગયા. પછી આપણે લઈ લીધી ચોકડીની ટિકિટ, અને આપણને ચોકડીની ટિકિટ હાલ દીધી મિત્રો. અને પછી આપણે રવાના થઈ ગયા ચોકડી બાજુ, અને આપણને ઉતારી દીધા ચોકડી. અને ચોકડી આવ્યા બાદ થોડી વાર ઊભા રહ્યા, અને આપણને મળી ગઈ એક્ટિવા, એટલે આપણે બેસી ગયા એક્ટિવામાં અને ઘર તરફ રવાના થઈ ગયા. આજનો વ્લોગ મિત્રો અહીંયા ખતમ. મળીએ મિત્રો નવા વ્લોગમાં. જો આવા જ વ્લોગ ગમતા હોય તો અમારી આઈડીને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.